તો જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. મારા વાલા તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે ને ગુડ મોર્નિંગ યુट्यूब फैमिली. अपनी सुप्रभात થઈ ગઈ છે અને बच्चे लोग तो अभी सो रहे हैं. तो चलो सबके लिए मुझे अभी चाय भाकरी बनानी है. फटाफट चाय भाकरी बना लेती हूँ किचन में जाके. तो नाश्ता करना हो तो आ जाओ नाश्ता करने के लिए. तो है ना, दोपहर का खाना भी हो गया, शाम की चाय भी हो गई, सुबह का चाय नाश्ता भी हो गया है. और अभी मैं से ना जो तोरण बनाने बैठ गई हूँ. जो चारों तोरण में मैंने लगा दिए, 2 ही बाकी है अभी मेरे को बनाना है. થાય તો પછી બાર દોસ્તાર રમતો હોય કાં ફોનમાં રમતો હોય તો મારથી થાય ધીરે થોડું થોડું કામ કર્યા કરું. અને બેન આવે ને પછી કંઈક વિચારીએ કે હું નાસ્તામાં બનાવું છું, બેનને હું ખાવું છે પૂછવી. સારું આવે તો ફટાફટ પહેલાં તોરણ પૂરા કરી નાખું, પછી મળીએ પાછા. મસ્તી ન રહ્યો, મજા આવે છોકરાઓને ભણાવવાની? હે સરસ. લ્યો તો જો બેન ઘરે આવી ગયા છે અને બેનને છે ને નોકરી કેમાં મળીશ ખબર? ટ્યુશન ક્લાસીસમાં છોકરાઓને ભણાવવાની. એને જેવી જોતી હતી ને એવી જ એને જોબ મળી ગઈ છે. હાલો બેન, કંઈ કહેવાનું છે મારી યુટ્યુબ ફેમિલીને? નાના છોકરા હોય ને તો મારવાની મજા આવે. બધા જય માતાજી ને એવું જ કહી દે. જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે તમે મારા મમ્મીના વિડીયોમાં. તો કેવું લાગે છે મારો વિડીયો? મજા આવતી હોય તો લાઈક કરી દેજો. ખાવ લાઈક જ નથી કરતા. લાઈકમાં તમારે ટાઈમ નથી તો કમેન્ટનો ટાઈમ રહે, તમે કમેન્ટ લખો તો લાઈક કરતો આમ શું ટાઈમ તમારો જાય છે? લાઈક કરી દેવાની ખોટે ખોટા તમે અમને પછી અમને શું બસ લે બસ. હા સડી ગયા. આ તો અહીંયા ભૂખ લાગી હોય તો હું બનાવું બોલ? તું કે નાસ્તામાં બનાવું શું પડ્યું છે, શું બનાવવાનું તો તને જે ખાવું હોય બનાવી દો. પડ્યું તો બધું છે. નહીં દૂધ લેવા ભાઈ નથી ગયો, એને મોડું થતું હતું, દીદ પાછો વયો ગયો તૈયાર થઈને. હાલો હાલો પહેલાં હું મસ્તીને તૈયાર થઈ જાઉં, પછી વિચારીએ બેન કે નાસ્તો બનાવ. મસ્તીના પાસે આપણે તૈયાર થઈ ગયા છીએ અને બેન એવું કહેશે કે ઢોકળા ખાવા છે. તો હાલો ફટાફટ જાય ઢોકળા ખાવા. આ કાલના વિડીયોમાં હું બોલી હતી ને બેન ક્યાં જાય છે તો આ સરપ્રાઈઝ રાખવી કાલ કહેવું. હા તો એ કહું બેનને છે ને જોબ મળી ગઈ છે ટ્યુશન ક્લાસીસમાં. તો બેન જાય છોકરાઓને ભણાવવા. તો હારું હાલો ફટાફટ છે ને આપણે હવે કિચનમાં આવી ગયા. તો ઢોકળાને એવું બનાવી નાખીએ. તો ફટાફટ રવો છાશ ને બધું લઈ લઉં. તો છે ને ઢોકળા બનાવવા કિચનમાં આવી ગયા. તો વેજીટેબલ ઢોકળા બનાવવાના છે. તો છે ને એની માટે આપણે છે ને રવો લઈ લઈશું પહેલાં મસ્તીનો. થોડોક વધારે પડી ગયો છે, પાછો કાઢવો જોઈએ. આમ જ થાય છે. કારણ કે પછી મા દીકરીને ખાવાના હોય જાતું નહીં બનાવવાનું. અને હવે આપણે આમાં નાખી દઈશું થોડોક ચણાનો લોટ. નાખી દઈશું મીઠું સ્વાદ પ્રમાણે અને એકદમ ખાટી ખાટી છાશ નાખવાની છે. ઢોકળા મસ્તીના બને. આટલું પહેલાં આથી નાખું, પછી કાંદા ને મરચાં ને ગાજર ને બધું સુધારી નાખું. આપણે વેજીટેબલ ઢોકળા બનાવશું. સાઈઝ વચ્ચે થોડીક નાખી છે, પછી જરૂર પડે નાખું છે. આપણે ડોળાઈ ગયું છે મસ્તીનું. હવે આમાં બનાવવા ટાણે આપણે ઈનો નાખશું. ત્યાં સુધી એને કંઈ ઈનો અત્યારે નથી નાખો. કડીક ઢાંકીને મૂકી દઉં. ત્યાં બધું કાંદા ને તો ગાજર ને બધું સુધારી લઉં. લીધું છે ચાલુ ખેડીને મસ્તીનું ઝીણું ઝીણું કટિંગ ચાલુ છે. ગાજર સુધારી લઉં પહેલાં, પછી કાંદા. છે ને મરચાં અને કોથમરી ને એવું બધું તો સુધારેલું જ છે. અને કંઈ લીંબુ નાખવું નહીં પડે કારણ કે ખાટી છાશ હતી મસ્તીની. તો ગાજર સુધારાઈ ગયું ને કાંદો, કારણ કે મા દીકરીને બે ખાવાનું છે, બે હાટું બનાવવાના છે. થોડું થોડું બધું સુધારશું માપનું જ તે. સારું હાલો બધું સુધારી લો. આ બધું સુધારીને આપણે બનાવવા ટાઈમે હવે પાછા મળીએ. બેટર મસ્તીનું આપણું તૈયાર થઈ ગયું છે અને બધો મસાલો સુધારાઈ ગયો છે. હવે નાખી દઈએ છે જેવી હળદર અને આ કાંદા, આ ગાજર, ધાણા નાખી દઈશું. બેન છે ને લીલા મરચાં નાખવા ના પડે છે કે પછી મોઢામાં આવી જાય ને તો તીખા લાગે, એટલે ત્યાં લીલા મરચાં નથી નાખવા. મેગી મસાલો છે, મેગી મસાલો છે નાખવું. હવે છે ને
લાલ મરચું નાખી દો છે જરૂર, બહુ નથી નાખવું. નાખવાની ના પછી બટાટી ન ખાઈ મસાલો છે તે મેં જ્યારે આવ્યો હોય ને ક્યારેક વધી જ ગયો હોય તો રાખી દીધો હોય તો પછી જો મેગી મસાલો નાખશું, મંચુરિયન મસાલો નહીં નાખું. અને હવે આપણે નાખી દઈશું છેલ્લે એનો અડધી ચમચી જેટલો નાખવાનો છે. બાકી બધા મસાલા તો છે ને સ્વાદ પ્રમાણે નાખવાના. તો ચાલો મસ્તીનું આપણું બેટર બનીને તૈયાર ઢોકળાનું. એનો નાખશે ને એટલે આપણે ફૂલવા મળશે બધા. મસ્તીનું આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. જો એનો નાખ્યો એટલે જાવ મસ્તીના આપણે ફીણે વળી ગયા. ડીશ લઈ લો નાની. સ્ટીમર ચાલુ થઈ ગયું છે, ગેસ ચાલુ કરી દીધો છે, લોયામાં પાણી મૂકી દીધું છે. આપણે દેશી જુગાડ છે અને આપણે આમાં મૂકી દઈએ ડીશ હવે અંદર. અને આ બેટર આપણે અડધું નાખશું. અડધું બાકી રાખ્યું છે. એમાં છે ને બટાટા વટોણા મસ્તીનું બપોરે મેં શાક બનાવ્યું હતું ને તે શાકનો સૂંદો કરીને વચ્ચે નાખશું એટલે આપણે ફૂલ વેજીટેબલ ઢોકળા બનશે. તો આને પહેલા ઢાંકી દો. હવે આને ધીમી ગેસ ઉપર 5 મિનિટ પહેલા બફાવા દેવાના છે, સ્ટીમ થવા દેવાના છે. ચાલો સ્ટીમ થાય ત્યાં સુધી આનો સૂંદો કરી નાખું. હાલો તો છે ને જો એ ઢોકળા આપણે 5 મિનિટ થઈ ગઈ છે. મસ્તીનું આપણે પોળ બફાઈ ગયું છે. જો તો હવે એને શું કરશું ખબર? આ જે શાક વધ્યું છે ને એ આપણે નાખી ન દેવું પડે ને એટલે આને વચ્ચે પાથરી દઈએ. અડધામાં જ પાથરી, બેન હાટું જ છે, મારી હાટું નહીં પાથરું, મને હાજા ખાવા છે. હજી ક્યાં બફાણું? બફાઈ ગયું છે, અસર બફાઈ ગયું છે. કોણ બોલે છે પાછળ? મીરો. તમે શાકને નાખી દીધું છે અને બેનને તીખા ભાવે ને તો એને હાટું પછી સેજ ઉપરથી મરચું નાખું. સેજ પછી એને બહુ તીખું નથી ખાવા દેવું. અને આ જે બેટર વધ્યું છે ને એ નાખી દઈશું આપણે માથે. તો આમાં આપણે વટોણા, કોબી, બટેટા, કાંદા અને ગાજર, ધાણા, છાશ, ખટાશમાં તો છાશ આવી ગઈ, લગભગ છે ને શાકભાજી આ બધા આવી ગયા છે. મસ્તીને આપણે વેજીટેબલ ઢોકળા બનીને તૈયાર થાય. તો જો જોતા મોઢામાં પાણી આવી ગયું હોય તો હાલો બધા ખાવા. તો હવે છે ને આપણું બની જાય ને રેડી થઈ જાય ને પછી મળીએ કા? હા બસ રેડી થઈ જાય ને પછી મળશું. ધીમા ગેસ ઉપર સ્ટીમ ખાવા દેશું. ચાલો જો મસ્તીને આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તો પહેલા છે ને જો હું તમને જેમાં આપણે શાક નથી ભર્યું ને એ બતાવું કાઢીને. જો રાખ્યું ને એ તમને કાઢીને બતાવ્યા. પોસા રૂ જેવા થયા છે. જો સરસ થયા છે, ખાવાની મજા આવશે. હાલો બધા ખાવાના. જેમાં શાક નાખેલું છે ને એ હું તમને કાઢીને બતાવું. શાક ભર્યું તે બટકું તમે જોવો અને આપણે શાક નથી ભર્યું એ જોવો. જો મજા આવે ને ખાવાની. હાલો ફટાફટ ખાઈ લઈ. આમાં મેં છે ને હવે વઘાર ઉપરથી કરીને નથી નાખ્યો. બાકી બધા રાઈ જીરો મીઠો લીમડો મસ્તીનો ખાટો મીઠો વઘાર કરીને નાખે. પણ અમને આવી રીતે હાદા ભાવે તો હાદા જ બનાવ્યા છે. હવે અમે જમી લઈએ પછી પાછું શૂટિંગ કરશું, મળશું. ભગવાનને ધરેલો છે મસ્તીનો. શું છે એ? ઠીક છે. કિટકેટ 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 ઠીક છે. આમાં આ ખોલતો હવે આ દૂધ છે. આ શું છે? દૂધ છે કા શેક. આ મિલ્ક શેક છે. મિલ્ક શેક છે. ઓકે. ને છે ને જો આ મંચુરિયન છે, આ ભાખરી છે ને આમાં ચા છે. તો અત્યારે રાતનો જમવામાં ચા, ભાખરી અને મંચુરિયન એવું છે. અને ભાઈ છે ને આઈસ્ક્રીમ લેતો આવ્યો છે. સારું હાલો કઈ વાંધો નહીં, જમી લઈએ. ગુડ નાઇટ. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે. ત્યાં સુધી બાય બાય.